માળિયા હાટીનામાં 20 બેઠકો છે, જેમાંથી 14 ભાજપને અને 2 કોંગ્રેસ તેમજ 4 આમ આદમી પાર્ટીને મળી છે. માણાવદરની કુલ 16 બેઠકો છે, જેમાંથી 12 ભાજપને અને 4 આમ આદમી પાર્ટીને મળી છે. ત્યારે વિસાવદરની આ જીત બાદ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તેના પર એક વખત નજર કરીએ. નમસ્કાર મિત્રો, ઐતિહાસિક દિવસ. ખૂબ જ ખુશી સાથે જણાવવાનું મન થાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જેટલી સીટો ભાજપ કોંગ્રેસ સિવાયના પક્ષને ન આવી હોય એટલી સીટો આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. એ બદલ સૌથી પહેલા હું ગુજરાતભરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આશરે 350 કરતા પણ વધુ તાલુકા પંચાયતની સીટો, આશરે 13 જેટલી તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર, આશરે 60 જેટલી જિલ્લા પંચાયતની સીટો, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી, અન્ય અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સીટો સાથે આમ આદમી પાર્ટી આગળ વધી છે. અને એ સિવાય 35 થી 40 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો સાથે મળીને આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવ્યું છે. એ બદલ ફરી એક વખત ગુજરાતભરની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, 2021ની જો વાત કરું તો 2021માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, મહાનગર બધું જ મળીને 2021માં માત્ર 72 સીટો મળી હતી. જ્યારે આ વખતે એક આખી જિલ્લા પંચાયતમાં બહુમતી, જુનાગઢ જિલ્લા પંચાયતમાં મુખ્ય વિરોધ પક્ષ, ભેસાણની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે બની, વિસાવદરની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે, અને જુનાગઢ તાલુકાની અંદર ટાઈ પડી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સરખી સીટો આવતા ટાઈ પડી છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતની સીટો આવેલી છે, તેમાંથી 6 જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીને મત આપી જીતાડવા બદલ હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પરિણામ ખૂબ ઉત્સાહ વધારનારું છે. આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના આશરે 5 થી 6 હજાર જેટલા ક્રાંતિકારી, નીડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન સૈનિકો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા.